નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 7માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત ₹1.67 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગતની ગ્રાન્ટમાંથી આજરોજ રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં ₹1.67 કરોડ ઉપરાંતના કાર્પેટ રોડ, ડ્રેનેજ તથા પાણીની લાઇનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 7માં સરદાર ભુવનના ખાંચામાં વોલ ટુ વોલ 350 મીટરના રોડનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય પારુલ શુક્લ દ્વારા કરવામાં આવ્યું। આ કામગીરીથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે। સાથે જ વોર્ડ નંબર 7માં આવેલા હરી એપાર્ટમેન્ટ ખાતે નવીન ડ્રેનેજ લાઇન અને નવીન વરસાદી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે। સાથે જ સંજય પાર્ક અને સૌરભ પાર્ક સોસાયટી પાસે નવીન ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવશે। આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 1,67,00,000થી પણ વધારેના કિંમતના કાર્પેટ રોડ, ડ્રેનેજ અને પાણીના લાઇનોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આપણે જ્યાં ઊભા છીએ સરદાર ભવનના ખાંચામાં પણ 350 મીટરનો એક આખો નવો વોલ ટુ વોલ કાર્પેટ રોડના આજે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે। આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો ખાંચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે, પરંતુ આજે આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમિશનરશ્રીને અમે જાણ કરી અને એ આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે। ટૂંક સમયમાં જ આ રોડ પૂર્ણ થઈ જશે। રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જે ગ્રાન્ટ વડોદરા શહેરમાં આવી છે એ અંતર્ગત રાવપુરા વિધાનસભા વોર્ડ નંબર 7માં ₹1,67,00,000 વિવિધ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। અત્યારે અહીં રોડના જેટલા પણ વડોદરા વોર્ડ નંબર 7ની અંદર આ ગ્રાન્ટ પેટે જે રોડના કામો સમાવેશ કરવામાં આવે છે એ રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સરદાર ભવનના ખાંચામાં રાખ્યો છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્ય દંડક તરીકેની જવાબદારી જ્યારે નિભાવતા હોય એ પણ અત્યારે અત્રે ઉપસ્થિત છે। સાથે મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન પણ ઉપસ્થિત છે, વોર્ડના પ્રમુખ કિનલભાઈ અને સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની વોર્ડની જે ટીમ છે એ પણ ઉપસ્થિત છે। સાથે સાથે સ્થાનિક રહીશો આ કામને વધારવા માટે અને ખુશી વ્યક્ત કરવા માટે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જોડાયા છે અને નજીકના દિવસોની અંદર અને સુવિધાબદ્ધ વિસ્તારને કરવામાં આવશે। વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિધાનસભા ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યકર્તા દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં જ્યારે કાર્યક્રમ થતા હોય તો નજીકના દિવસોની અંદર જે પ્રમાણેની વડોદરા શહેરની કામગીરી વિકાસની જે ગતિ છે અટકેના એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી છે।